એક ઘનઘોર જંગલમાં એક મોટો સિંહ રહેતો હતો. આજે સિંહ બહુ ભૂખ્યો હતો. તેના પેટમાંથી ગરરર ગરરર અવાજ આવી રહ્યો હતો. સિંહ બોલ્યો, "અરે બાપ રે, આજે તો પેટ જ મારો દુશ્મન બની ગયું." એ વખતે જંગલના રસ્તેથી મોનુ નામનો નાનો બાળક પસાર થતો હતો. તેના હાથમાં ટિફિન હતું. સિંહ ગર્જના કરીને બોલ્યો, "હું બહુ ભૂખ્યો છું, મને ખાવાનું જોઈએ." મોનુ થોડો ડરી ગયો, પણ પછી હસીને બોલ્યો, "અરે સિંહ કાકા, ડરાવશો નહીં, ખાવાનું તો શેર કરવા માટે જ હોય છે." મોનુએ પોતાનો ટિફિન ખોલ્યો. રોટલી, શાક અને મીઠાઈ જોઈને સિંહની આંખો ચમકી ગઈ. સિંહ બોલ્યો, "અરે વાહ, આજે તો રાજાશાહી ભોજન છે." બંને સાથે બેસીને ખાવા લાગ્યા. સિંહ એટલો ખુશ થયો કે બોલ્યો, "આજ પછી હું કોઈ સારા બાળકને ક્યારેય નહીં ડરાવું." મોનુ હસીને બોલ્યો, "સારો સિંહ તો જંગલનો હીરો હોય છે." બંને હસી પડ્યા. શિક્ષા: દયા અને વહેંચણીથી દુશ્મન પણ મિત્ર બની જાય છે.